ઓગળવા માટે નાકમાં તેલ નાખવું? હા, આ કોઈ જાદુ નથી, પણ શુદ્ધ ભારતીય વિજ્ઞાન છે. તમને સાંભળવામાં વિચિત્ર લાગશે, પણ નાક એ મગજ અને માથા સુધી પહોંચવાનો દરવાજો. આયુર્વેદમાં કીધું છે કે નસા શીર્ષો દ્વારાહ. આયુર્વેદ ચિકિત્સામાં જેને નસ્ય કહેવામાં આવે છે, તે તમારા વાળને સ્વાસ્થ્ય માટે અદ્ભુત કામ કરે છે. દરરોજ અણુ તેલ જેવા તેલના ટીપા નાકમાં નાખવાથી માત્ર વાળ ખરતા જ નથી અટકતા, પણ સફેદ થતા વાળ પણ રોકાઈ જાય છે. તે તમારા માથાની નસો અને મૂળને અંદરથી પોષણ આપે છે. આ પદ્ધતિથી વાળ ઘાટા અને મજબૂત બને છે અને ચહેરા પણ એક અલગ જ તેજ આવે છે. શું તમે ક્યારેય આ અજમાવ્યું છે? આ નસ્ય કેવી રીતે લેવાનો હોય છે? તો અણુ તેલ, શરબંદુ તેલ, યષ્ટિમધુ તેલ, ગાયનું ઘી, આ નસ્ય માટે તમે ઉપયોગ કરી શકો છો. આ તેલને અથવા ઘીને થોડું હૂંફાળું ગરમ પાણીમાં મૂકી અને એને ગરમ કરવાનું છે અને બંને નોસ્ટ્રીલમાં 2 ડ્રોપ્સ નાખવાના છે દિવસમાં 1 વખત. અને ધ્યાન રાખવાનું છે કે જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે જ નસ્ય લેવું જોઈએ. ડેલી નસ્ય કરવા માટે ખાલી 2 ડ્રોપ્સ જ વાળમાં નાખવાના હોય છે. આ પદ્ધતિનો જો તમે કાયમ માટે ઉપયોગ કરો છો તો તમારા વાળ જે આગળ સફેદ થતા હોય અટકી જશે, વાળનો ગ્રોથ વધશે, વાળ મુલાયમ બનશે અને ખરતા વાળની સમસ્યા પણ દૂર થશે. તો મિત્રો, જે લોકોને વાળને લગતી સમસ્યા હોય એ લોકો સાથે આ રીલ અવશ્ય શેર કરજો અને મારા પેજને ફોલો કરો. થેન્ક યુ.